બાપુજી છે એ પથારી વસુ છે, એટલે બધા વૈષ્ણવ કે તમે બાળકને પધરાવ્યા? એ કે એવું હોય? હા, એ કે બાળકને પધરાવો એટલે 24 કલાકમાં. આવો ઉપયોગ કા યમરાજાને પધરાવે છે કે કોને પધરાવે છે? અને અમે જઈએ એટલે કે આપ એકવાર પધારો અને આશીર્વાદ ઉપણ ઓડાડી દો, અમને વિશ્વાસ છે કે બાપુજી દેહ છોડી દેશે. એટલે પણ શું ઉપણ ઓડાડીએ છીએ કે તલવાર લઈને આવીએ છીએ કે બાપુજી પહોંચી જ જશે એવું નક્કી છે? હવે આપ પધાર્યા છો તો જલ લેવડાવીએ દો બાપુજીને. તો અમે તો કે ભાઈ અમારા હાથે જારીજીનું જલ છે, ભલે ને લેતા. અને બાજુમાં માજી પણ બેઠા હોય કે બાવા મારા ઉપર મને લેવડાવ. ના બા, તમારે તો રહેવાનું છે. અરે ભાઈ, આ ઝેર નથી, જલ છે, જલ ભલે ને લઈ લેતા. એ ના ના ના, કે એને ન આપતા, ખાલી બાપુજીને જ આપો, કારણ કે બાપુજી જાય એમ છે. અને આ તો કે એની તો હજી જરૂર છે અમારે. એટલે પણ આ કઈ ઝેર નથી, આ જારીજીનું જલ એને જ આપ્યું છે ને મારે લેવડાવવાનું છે. પછી પધારવાનું જ બંધ કરી દીધું કે આવો જોખમનો આપણે ઉપાડવું જ નહીં. યમરાજા ગણો કે 24 કલાકમાં, કે એ અત્યાર સુધી અમે કે આમ પ્રમાણ સાથે કહી શકીએ, બાલક પધારે આશીર્વાદ આપે એટલે કાલ હવાર ન પડે એની પહેલા એ કે રજા લઈ જાય. એટલે અમારો ઉપયોગ કઈક યમરાજા જેવો કરતા હોય કે અમારો આમ દર્શન થતા જ એનો હાર્ટ બેસી જાય કે આ ક્યાં આવ્યા. હવે છેલ્લે છેલ્લે આખી જિંદગી તો ભેટ 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 કરીને ખાલી કર્યા ને હવે આ બધા બાળકોને નહીં રહેવા દે. કદાચ બોલવાની શક્તિ ન હોય ને અમને યમરાજાની જેમ જોઈ જાય, હાર્ટ ફેલ થઈ જાય. કારણ કે એવી કદાચ અમારી દેખાતી હોય તમને પર્સનાલિટી, એટલે કદાચ પધરાવતા હો કે હવે છેલ્લે બાવાને દેખાડી દો. એટલે આવા ઉપયોગ ગુરુના ક્યારે પણ ન કરવા. કોઈ રિબિન કાપવી દુકાનમાં જઈને પછી એમ કે આ તો આપે ઉદ્ઘાટન કર્યું પણ કઈ બહુ ચાલતું નથી, તો પછી અમારે કરવું શું? અમારો ઉપયોગ કેવી રીતના થાય છે એ અમને ખબર નથી પડતી. કેવલ ઉપદેશ ગ્રહણ કરવા માટે, ઉપદેશ ગ્રહણ કરવા માટે, સ્વમાર્ગીય ગ્રંથો ભણવા માટે, એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરવાનો આ બીજો રસ્તો છે. જો સેવા ન થઈ શકે તો પણ ક્યાંય ન ભટકો, કેવલ ઘરમાં રહીને અભ્યાસ કરો. અને એ અભ્યાસમાં કંઈ પણ પ્રશ્ન થાય તો બીજા બધાની કોઈની હું ગેરંટી ન લઈ શકું, પણ મારી 100% આપું કે ગમે ત્યારે પુસ્તક લઈને મારી પાસે આવવાની એ છૂટ છે. અને ગમે ત્યારે મને ફોન જોડીને, ફોનનો પણ સદુપયોગ કરાય કે ફોન જોડીને એ જ સમયે પૂછાય કે ભગવદ્ ગીતાની અંદર કે ષોડશ ગ્રંથની અંદર કે ભાગવતની અંદર અમને અહીંયા સમજાતું નથી. એ રીતના અભ્યાસ કરીને કૃષ્ણ સાથે જોડાવાનો પ્રયત્ન કરો. આપણું ચિત્ત કૃષ્ણની અંદર એકતાન બને એના માટે એ મહાપ્રભુજીએ રસ્તો બતાડ્યો છે કે સેવા ન થઈ શકે તો આપણા ગ્રંથો, આપણા એ શાસ્ત્રો એને વાંચન કરો. ભાગવત ક્યાંય સાંભળવાની જરૂર નથી. આજે ભાગવત ભલે હું પણ વાંચતો હોઉં, મારી પાસે સાંભળવાની આવશ્યકતા નથી, કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા નથી કે કોઈ પણ બાળક વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત 7 દિવસની અંદર કરે. ભાગવતને ભણાવી શકે, અભ્યાસ કરાવી શકે. એટલે એ અભ્યાસ કરાવવા માટે ગુરુની આવશ્યકતા છે. તો ગમે ત્યારે એવો મનોરથ થાય કે સંપ્રદાયનો વિકાસ કરવો છે, ત્યારે ભલે પ્રસાદ ન લેવડાવો. આ પ્રસાદની તો માયા એવી છે, મોનથાળની માયા, કે બધું આપણને ભૂલાવી રહી છે. અને પ્રસાદ લઈ લઈને તો આપણું સ્વાસ્થ્ય જોખમાઈ ગયું, ડાયાબિટીસે ભરડો લીધો. પણ હવે વલ્લભનો વાંગમય વાણીનો પ્રસાદ બધાને લેવડાવવાનો મનોરથ કરો. કંઈક બાળકો માટે સિંચન સંસ્કાર માટે રોજે રોજ નહીં તો દર એકાદશીએ એવું સત્ર રાખો કે ગામના વૈષ્ણવોના આપણા નાના બાળકો આપણા સ્તોત્ર પાઠ બધા કંઠસ્થ કરે, અર્થ અનુસંધાન સાથે. અર્થ અનુસંધાન સાથે. અત્યાર સુધી જે 25 વર્ષથી પાઠ કરતા હોય પણ અર્થની ખબર જ ન હોય, યમનાષ્ટક કરતા હોય પણ યમનાષ્ટકની અંદર એ શા માટે કરે છે યમનાષ્ટક એને ખ્યાલ ન હોય. કોઈએ બતાડી દીધું હોય કે તમારે હમણાં આર્થિક બહુ કે ભીંસ છે ને એટલે તમે યમનાષ્ટક કરો.
એટલે અમે કીધું કે યમનાષ્ટકમાં એવું શું આવે કે જે આર્થિક રીતે તમને એ યમુનાજી સહાયક થઈ શકે? તો કે એમાં આવે ને ધનાધનની ભેસતા. ધનાધનની આવે? અમે તો ક્યાંય એવો પાઠ વાપર્યો નથી. ઘના ઘનની ભેસતા છે. એમ કે ઘના ઘનની ભેસતા 25 વર્ષથી અમે દે ધનાધની. ધનાધનની ભેસતા. હવે આ મોટા વડીલોની હાલત આવી હોય તો આપણા બાળકો શું કે એ પણ પાછા દે ધનાધન જ શીખે ને. એટલે કહે છે કે પાઠશાળા દરેક ગામની અંદર એ બાળકોને એકત્રિત કરીને ભલે મહિનામાં 2 દિવસ એ બેસાડીને અવશ્ય આપણા સ્તોત્ર ગ્રંથ પાઠ ને ઉચ્ચારણ અર્થ અનુસંધાન સાથે કરાવતા હતા. જે આવો અંધકાર ન રહે આપણે દે ધનાધનમાં એ કાઢી નાખ્યો. ઘણા પછી એવા શબ્દો હોય કે પ્રાચીન જે પરંપરામાં માનતા હોય ને એ લોકો એમ કહે છે કે આપણે અન્ય દેવી દેવતાઓનું નામ પણ ન લેવાય. કપડા સીવડાવવા છે, ઓહો તમે કે કપડા સીવડાવવા એવું બોલ્યા? તો કે એમાં શું વાંધો આવ્યો? ના બોલાય. કે કેમ ન બોલાય? એમાં શિવનું નામ આવે. કપડા સીવડાવવા, શિવનું નામ લીધું એટલે અન્યાશ્રય થઈ ગયો. એમ તો એ કે એને શું કહેવાય? કપડું ખીલવવું કહેવાય. ખીલવવું એટલે કે દરજીને એમ કહીએ તો સમજે કે આ મારો શર્ટ ખીલવી દો, તો ઓલો કન્ફ્યુઝ થઈ જાય કે આ શું ખીલવી દો. મેં કીધું તો પછી તમે યમનાષ્ટકનો પાઠ નહીં કરતા હો ને, પાઠમાં શિવનું નામ આવે. શિવ વિરંચિદે વસ્તુતે, તો તમે અહીંયા ખીલ વિરંચિદે વસ્તુતે બોલો છો. કાંઈક તો ઉપરનો માળ ઉપયોગ કરે કે ન કરે માણસ, કે ભાડે જ આપી દીધો હોય કે એવી અત્યારના કથા છે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની. હવે આ કથા પક્ષ છે, માની લ્યો કે કથા પક્ષ કે સેવા પક્ષ બંને આપણે અનુસરણ નથી કરી શકતા આપણી પરિસ્થિતિને પ્રમાણે. વાંચનનો સમય ન મળે, અભ્યાસ કર્યો ન હોય તો કેવી રીતના વાંચન થઈ શકે, અને સેવા ન થઈ શકતી હોય તો પણ કોઈ રસ્તો છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર? મહાપ્રભુજી જેવા એવા ઉદાર ગુરુ છે કે એમણે તો પણ માર્ગ પ્રશસ્ત કર્યો છે કે જે સેવા અને કથા ન કરી શકતા હોય ને એના માટે પણ શ્રી મહાપ્રભુજી ઉપદેશ આપી રહ્યા છે કે કેવલ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ, આ 8 અક્ષર આપણા અષ્ટાક્ષર મંત્રની દીક્ષા છે. આ પ્રથમ દીક્ષા શરણ દીક્ષા. એ શરણ દીક્ષાને જો વારંવાર ચિંતન મનન કરતા રહ્યો ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, પણ ક્યાંય પણ ભટકવું નહીં. ભક્તિનો ભાવ આપણા ઘરની અંદર જ પ્રવૃદ્ધ થઈ શકે. કંઈ ન થઈ શકે તો ઘરની અંદર બેસીને કેવલ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ બની શકે એટલું. જ્યારે યાદ આવે ત્યારે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ, ચાલતા ફરતા ઉઠતા બેસતા કોઈ પણ કાર્ય કરતા પણ અષ્ટાક્ષર બોલી શકાય છે. એ અષ્ટાક્ષર જો લેશો ને તો પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નું જે સર્વોત્તમ ફલ છે કૃષ્ણ પ્રાપ્તિ, એ અષ્ટાક્ષર દ્વારા પણ અવશ્ય થઈ શકશે. શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ છે આપણા ઉપર. કારણ કે જો આપણા ગ્રંથોને ભણીએ ને તો મહાપ્રભુજીએ બ્રહ્માસ્ત્ર આપણને આપ્યું છે. કૃષ્ણાશ્રય સ્તોત્ર છે ને, એ કૃષ્ણાશ્રય ગ્રંથ છે, એને ખાલી આત્મસાત કરી લ્યો ને તો પણ શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપે છે. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજીનું વચન છે કે આ જે કૃષ્ણાશ્રય ગ્રંથ જો આત્મસાત કરી લીધો, અભ્યાસ કરી લીધો, અભ્યાસ એટલે એને પાછું આપણા જીવનની અંદર પ્રાયોગિક ધોરણે પાછું એને જીવવાનું, કેવલ ભણી નહીં લેવાનું. તો એ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર મહાપ્રભુજી એ જ ઉપદેશ આપ્યો છે કે પોતાના સ્વગૃહની અંદર કૃષ્ણ જ મારી ગતિ હોઈ શકે. કૃષ્ણને છોડીને અન્ય કોઈ પણ દેવી દેવતા, અત્યારના કોઈ પણ એ વિધિ વિધાન, જપ તપ, હોમ વ્રત દાન, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સાધન નહીં, કેવલ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ. એ આશ્રય
એ શરણાગતિ, કે એ શરણાગતિનો ભાવ આપણા હૃદયની અંદર આપણે ધારણ કરવો અને અન્યાશ્રય અને એ અન્ય દેવી દેવતાઓની ઉપાસનાથી દૂર રહેવું, કેવલ શ્રી કૃષ્ણના ચરણારવિંદનો આશ્રય લઈને પોતાના સ્વગૃહમાં રહે ને, તો સેવા કથા કર્યા વિના પણ કૃષ્ણની પ્રાપ્તિ સહજમાં સરળતાથી પોતાના ઘરની અંદર જ શક્ય છે. ક્યાંય જવાની આવશ્યકતા નથી. આજે લીલી પરિક્રમાનો શોખ આપણને છે, મનોરથની અંદર ભટકવાનો શોખ આપણને છે. એટલે ગામની અંદર ખાઉધરી બજાર હોય, ખાઉધરી ગલી કહેવાય. એ ખાઉધરી ગલી રાતના ધમધમતી થાય, આખો દિવસ નહીં, રાતના 10:30 પછી. ઈ કેમ ખાઉધરી ગલી ખુલી? તો કે ભાઈ ઘરે રાંધવાના આળસુ, પાછા સાંજના જમીને રાતના પાછી ભૂખ લાગે, તો ઘરે તો ન બનાવી શકે. એટલે આપણો તાવડો રાતના 10 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે ચાલુ હોય ને, તો પણ આપણને તો રૂપિયા મળવાના છે, કારણ કે એ ગોતવા અહીંયા જ આવવાના છે. ભૂખ લાગે એટલે 2 વાગે ગાંઠિયા ખાવા નીકળે. અમારા શહેરોમાં એ હાલત છે કે રાતના ધમધમને આખી રાત તમને મળે, જે પણ કઈ લેવું હોય આખી રાત મળે. દોષ કોનો? આપણો. એવી રીતના ભક્તિ તો ઘરે કરવી નથી, પણ ભક્તિના નામે ભવાડો કરવો છે. પલના ઝુલાવા નથી, પણ પલના કરાવવા માટે 500, 5000, 5 લાખ આપી શકતો હોય તો ફાયદો કોણ ન ઉઠાવે ભાઈ? ફાયદો તો બધાય ઉઠાવે ને. બાવાશ્રીની તપેલી કરાવી દો, તપેલીની 5000 રૂપિયા ભેટ ધરી દો. ઓહો, કે 5000 રૂપિયા? બારે કે થાળીનો ભાવ શું ચાલે છે? 250 રૂપિયામાં તો સારામાં સારી થાળી મળે કે જમવાની. અને મારા શ્રી નહીં કે ઘરના 5 વ્યક્તિઓ 5 જમી લે તો એટલો હિસાબ નથી થતો. 5000 રૂપિયાનું કરે શું? આ તમારે જોવું પડશે. કે વઘારમાં કે આ કાજુ બદામ નાખે, કેસર આખી નાખે, તોય ન થાય 5000. કે થાય કેમ? ભૂખ આપણને છે, તો લાભ તો બધાય ઉઠાવવાના ને. મહારાજશ્રી અહીંયા પધારે, મહારાજશ્રી પધારે એટલે કેસર સ્નાન કરવાના. કેસર સ્નાનની અંદર કે પહેલો કે ચડાવો કરવાનો. મનોરથી કે હું છું પધરાવા વાળા, બેઠક છાના મને લગાડો. કેટલા આપો તમે? મનોરથી કે આટલું બધું કર્યા પછી મારી પાસે શું હોય? 501 રૂપિયા. કે આલો તો કે 501 1, 501 2, ઓલો કે 1001, ઓલો કે 2001, 5001. મનોરથી ન કરે એની પહેલા તો બહાર ન આવીને કરી જાય. આ શું છે? ભક્તિનો ભવાડો છે. ભક્તિનો ભવાડો છે. સવારના ઠાકોરજીને જાગતા વેદ મંગલ ભોગનો મનોરથી ત્યાંથી લઈને તમે લિસ્ટ જોતા હશો તો હસવું આવે આપણને. કે આખો રાજભોગ ન કરાવવો હોય તો અડધો, એના આટલા. અડધાની એનો હોય તો તમારા માટે 5 રાજભોગ. હવે આવો છેવટે 501 તો દેવા જ પડશે. સંપ્રદાયની અંદર કોઈ એવું સ્થાન બતાડો કે જ્યાં છૂટથી વૈષ્ણવો જઈને પ્રસાદ લઈ શકે, એ કાંઈ પણ ન્યોછાવર આપ્યા વિના એવું સંપ્રદાયની અંદર સ્થાન છે? આપણે શરમ જેવી વાત છે. અન્ય સંપ્રદાયોની અંદર એવી વ્યવસ્થા છે કે જ્યાં રૂપિયો 1 લેવામાં આવતો નથી. અને અહીં તો કહે છે કે ભાઈ પહેલા લખાવવા પડે પછી જ પ્રસાદ લેવડાવાય. આવી હાલત આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની કરી છે. આજે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આ બધો કચરો છે, વિકૃતિઓ છે, કે જેને આપણે દૂર કરવી પડશે. ને દૂર ક્યારે થશે? શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને જો ખોલશો, એનું અધ્યયન કરશો અને જ્ઞાન મેળવશો, તો જ આ કલિકાલની અંદર આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી બચી શકીશું. બાકી તો મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા ઉપદેશ કરી દીધો. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલોચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે. એ સમયની અંદર આ સમય આપણે જોઈ રહ્યા છીએ કે ઘરની બહાર પગ મૂકતા દુસંગ છે, અને છતાં આપણે સ્વચ્છંદતાથી ફરી રહ્યા છીએ. તો દુસંગ છે એ ગોતવા જાવો નથી પડતો, સામે આવીને લાગે છે. અને દુસંગ એ ક્યારેય પારખી શકાતો નથી, કારણ કે તમારી શ્રદ્ધાનો વેશ પહેરીને આવે છે.
તમારો વિશ્વાસનો વેશ પહેરીને દુષંગ તમારી સામે ઉપસ્થિત થાય છે. તમને ધોતી બંડીમાં વિશ્વાસ છે તો ધોતી બંડી ઉર્ધ્વપુંડ તિલક કરીને તમારી સામે ઉપસ્થિત થઈ શકે, અને દુષંગ છે એ શ્રી કૃષ્ણ શરણમમાં પણ જપી શકે, કારણ કે તમારા ભાવને એ લૂંટવા માટે એનો એ લક્ષ્ય છે કે ભાવને ગમે તે રીતે લૂંટી લેવો. અષ્ટાક્ષર પણ બોલે. હનુમાનજી જ્યારે સંજીવનીનો પહાડ લેવા જઈ રહ્યા છે ત્યારે રાવણે કાલ નેમીને મોકલો કે એક રાત હનુમાનજીને રોકી લે. ત્યારે કાલ નેમી એમ કીધું કે એ ભગવત ભક્ત છે, રામચંદ્રજીના અનન્ય ભક્ત છે, માયા એના ઉપર કામ ન કરે. ત્યારે કીધું કે નહીં, તારે પ્રયત્ન તો કરવો જ પડશે. ત્યારે એને શું પ્રયત્ન કર્યો કે હનુમાનજીનો વિશ્વાસ રામચંદ્રજીમાં છે અને પોતે ઝૂંપડી બાંધીને ઋષિ મુનિનો વેશ ધારણ કરીને રામ રામ જપતા હતા. દુષંગ રામ રામ જપી શકે તો દુષંગ શ્રી કૃષ્ણ શરણમમાં કેમ ન જપી શકે? તમારી રાહ જોવે દુષંગ શ્રી કૃષ્ણ શરણમમાં. તમે ન જાતા હો તો તમારી ઘરે ફરફરિયું મોકલે કે લીલી પરિક્રમા છે આ વખતે, અને આ વખતે વળી પાછો અધિક માસ આવે છે, અધિક લાવો લ્યો. તમને ગમે તે રીતે મહાપ્રભુજીએ ખેંચેલી પોતાના સિદ્ધાંતની લક્ષ્મણ રેખા છે એને ઓળંગવા માટે મજબૂર કરે, ત્યારે તમે ઓળંગી જાઓ એટલે એનું કામ તો પૂરું. અને આજે તો આપણે સહજમાં કઈ વિચાર કર્યો જ નથી, સીધું આવે આપણને કંકોત્રી એટલે આપણે દોડી જઈએ. તો મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીની વાણી એમને જો આપણે ભૂલીશું તો કલિકાલનો પ્રવાહ આપણા માટે પણ એ જ છે. ઠાકોરજીથી બહિર્મુખ થયા, ભક્તિ માર્ગ ને આપણે જો છોડ્યો તો આપણે પણ આ કલિકાલના પ્રવાહની અંદર તણાવવાથી બચી નહીં શકીએ. જરૂરી છે ભગવત ચરણારવિંદનો અનન્ય આશ્રય લ્યો. કંઈ ન બની શકે તો ઘરમાં રહીને કેવલ શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર લ્યો. અન્યાશ્રય, અન્ય દેવી દેવતાઓ, જ્યારે નદી પાર કરવી છે તો બે નાવમાં ન બેસી શકાય, એક જ નાવમાં બેસાય. જો કૃષ્ણ ભક્તિ તરફ આપણું લક્ષ્ય છે તો કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતાઓનો આશ્રય આપણા માટે બાધક થશે. એટલે જ્યાં જેની શ્રદ્ધા છે તે શ્રદ્ધા ઉપર અનન્યતા હોવી જોઈએ. અનન્યતા હશે તો એ તત્વ પ્રસન્ન થઈ શકશે. એટલે કૃષ્ણ ભક્તિ લક્ષ્ય છે તો અન્યાશ્રય રહિત હોવી જોઈએ, અનન્ય આશ્રય આપણો હોવો જોઈએ. અને શ્રી કૃષ્ણ શરણમમાં આ 8 અક્ષર જે મહાપ્રભુજી કહે છે કે સર્વ શાસ્ત્ર, ચારેય વેદ, 18 પુરાણ બધાનો નિચોડ જો હોય તો શ્રી કૃષ્ણ શરણમમાં છે. જો એ શ્રી કૃષ્ણ શરણમમાં આપણે લેતા રહેશું તો દુષંગથી પણ બચી શકીશું. એ તો હનુમાનજી હતા કે ભગવત ભક્ત હતા એટલે દુષંગને પાર કરી ગયા. બાકી આપણા જેવા વ્યક્તિનું કામ નથી કે દુષંગને પાર કરી શકે. દુષંગ બહુ બલિષ્ઠ હોય અને ક્યારે આપણને આપણો કોળિયો બનાવી લે આપણને પણ ખ્યાલ ના આવે. અને દેહ ક્ષણભંગુર છે, એક ક્ષણ પણ બરબાદ કર્યા વિના અષ્ટાક્ષરનું સ્મરણ લેવું અંતિમ ઉપાય છે.